સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો ભારતીય વાયુસેનામાં ફરજ બજાવનાર પૂર્વ સૈનિકને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અને ભારતીય વાયુસેનામાં ફરજ બજાવી ચૂકેલા ઝહીરુદ્દીન ફખરુદ્દીન સૈયદનું દુઃખદ નિધન થયું હતું. ઝહીરુદ્દીન સૈયદ કે જેઓ પાછલા ઘણા દિવસોથી નાદુરસ્ત હતા, આજે તેઓનું અવસાન થતાં તેઓના પરિવારજનો તથા તેઓના મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઝહીરુદ્દીન સૈયદ કે જેઓ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી પૂર્વ સૈનિક હતા અને વર્ષ 1965 તથા 1971ની ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધોમાં પણ દેશની વફાદારી અને ફરજ પરાયણતા સેવા બજાવી હતી. આ કઠિન સમયગાળામાં તેમનું સાહસ, ઈમાનદારી અને રાષ્ટ્રપતિની નિષ્ઠા તેમના પરિવાર તેમજ સમગ્ર દેશ માટે ગૌરવનું કારણ છે તેમ કહી શકાય. ભારતીય વાયુસેનામાંથી નિવૃત્તિ બાદ તેમણે BSNLમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે સેવા આપી હતી. તેમની ફરજશીલતા, સચ્ચાઈ અને વ્યવસાયિક વર્તન માટે તેઓ વિશેષ રીતે ઓળખાતા હતા. તેમની અમૂલ્ય દેશ સેવાને માન આપતા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનો દ્વારા તેમની અંતિમ વિદાય સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જે તેમના જીવનભરના સમર્પણ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ હતું. મરહુમ એક શિસ્તબદ્ધ સૈનિક, ઈમાનદાર જાહેર સેવક અને પોતાના પરિવાર માટે રહેનુમા તરીકે હંમેશા યાદ રાખશે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં આગળ વાત